નકલી ઈડી મુદ્દે રાજકારણ ગરમાતું જઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવીએ વધુ એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે નકલી ઈડીના કેસ મુદ્દે હર્ષ સંઘવીના ટ્વીટ પછી કચ્છના એસપીનું નિવેદન બદલાઈ જાય છે, જેના કારણે આઈપીએસ અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે. કચ્છમાં નકલી ઈડી મુદ્દે એસપીની શરૂઆતમાં સમગ્ર મામલો મુખ્ય આરોપી તરીકે કોઈ બીજાનું નામ લેવામાં આવે છે અને હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે કોઈ બીજાનું નામ લેવાઈ રહ્યું છે તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવી લગાઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે નકલી ઈડી તરીકે પકડનારા વ્યક્તિ ભાજપના સંસદ અને કચ્છના એસપી સહિત બીજા અન્ય ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે ફોટા છે, પરંતુ શું તેમની પૂછપરછ થશે આ મામલે? એક તરફ જેવી રીતે જોવાઈ રહ્યું છે કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક ટ્વિટર ઉપર કેટલાક ફોટો છે તે આમ આદમી પાર્ટીના નેતા સાથે ઈડીનો આરોપી છે તેના મૂક્યા હતા અને ત્યારબાદ આ વિવાદની શરૂઆત થાય છે ને જે રીતે આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયા પણ સતત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી રહ્યા છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે. પહેલાં તો આ મામલાને લઈને પહેલાં શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવી તે સાંભળી લો. કચ્છમાં જે નકલી ઈડીમાં જે વ્યક્તિ પકડાયો છે અને હર્ષભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી, અને હવે તો દુઃખની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો ઘડતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપીની શરૂઆતની જે ઇન્ટરવ્યૂ છે એમાં એ સરગના કોઈ અલગ કહે છે જે આ ભાઈ પકડાય છે. બીજું કે આ જે ભાઈ છે જે સત્તાર માજોઠી જે છે એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી. પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી. એમની કચ્છના એસપી સાથે ફોટો છે, એમની પૂછપરછ નથી થતી. એટલું નહીં, હું એસપીને કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ સાંસદનું જે કાર્યાલય છે જનસેવા કેન્દ્ર, એમાં છેલ્લા 3 મહિનાથી આ ભાઈ બેઠો હોય છે. તો એ શું પ્લાન કરી રહ્યા હતા? નકલી ઈડી બનવાનું પ્લાન ત્યાંથી ઘડાયું હતું. અચ્છા, હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પહેલાં કચ્છ એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે, અને હર્ષ સંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે, ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે. મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ, અને એમાં એમ કહે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ, અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી. એટલે મિટિંગ તો તમે તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી. તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે. હર્ષ સંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો. તમે કાયદાની વિરુદ્ધ જઈને કોશિશ કરો છો. અચ્છા, બીજું અમારી માંગ છે આમ આદમી પાર્ટીની કે હમણાં જે ભૂપેન્દ્ર ઝાલા પકડાયા નથી, એને 6,000 કરોડનું જે કાંડ આવ્યું એમાં ઓફિશિયલી એવું કહે છે કે 2.5 લાખ રૂપિયો ફંડ છે એમણે ભાજપને આપ્યું છે. તો ભૂપેન્દ્ર ઝાલાએ 2.5 લાખ રૂપિયો ફંડ આપ્યો, એનો મતલબ એ થયો કે 6,000 કરોડનું કૌભાંડ છે એ ભાજપની દેખરેખ હેઠળ થયું છે. CR પાટીલજી એમને એવોર્ડ આપે છે, હર્ષ સંઘવી એમને એવોર્ડ આપે છે, ઇવન ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરાઓ ઓફિસના ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં છે. તો આ બધાએ FIRમાં નામ કેમ નથી? હર્ષ સંઘવીનો પણ તપાસ થવી જોઈએ, હર્ષ સંઘવીની પણ પૂછપરછ થવી જોઈએ, તો CR પાટીલની પણ પૂછપરછ થવી જોઈએ. અને જો આવું થશે તો લગભગ હમણાં નકલી CBI અધિકારી મોરબીમાં પકડાનો છે, એ ભાજપનો કાર્યકર્તા છે, તો આખી ભાજપ જેલમાં હોવી જોઈએ. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર જે હર્ષ સંઘવીએ કર્યું છે, આમાં તમામમાં હર્ષ સંઘવી પોતે જવાબ આપે કે જે 2.5 લાખ રૂપિયો ભાજપને ઓફિશિયલી જે ફંડ આપ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BSZમાં, એ મામલે ખુલાસો થવો જોઈએ. અને હર્ષ સંઘવી CR પાટીલની શું પૂછપરછ કરશે? પોલીસ તાકાત છે પોલીસની. તો આ તમામ બાબતે આગામી સમયમાં આમ આદમી પાર્ટી રણનીતિ સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે, અને ભાજપવાળા એક વસ્તુ ધ્યાન રાખે કે તમે આમ આદમીના સૈનિકોને છંછેડ્યું છે, હવે ભાજપની એક ફોલ પુરાવા સાથે આગામી સમયમાં ખોલવામાં આવશે. પહેલા કચ્છ એસપીએ નકલી ઈડી મુદ્દે નિવેદન આપ્યું અને હર્ષ સંઘવીના નિવેદન પછી એસપીનું બીજું નિવેદન સામે આવે છે. ત્યારે
ઈસુદાન ગઢવીએ આશંકા વ્યક્ત કરી છે કે હર્ષ સંઘવીના ટ્વીટ પછી જે એસપીનું બીજું નિવેદન સામે આવ્યું છે તેમાં આમ આદમી પાર્ટીને ફંડ આપતો હોય તે પ્રકારની વાત એસપી દ્વારા કહેવામાં આવી રહી છે, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે મિટિંગ થઈ હોય તેવું પણ એસપી જણાવી રહ્યા છે. તો તેમનો સવાલ તેમણે એવો ઉઠાવ્યો છે કે હર્ષ સંઘવીના ટ્વીટ પછી રાતોરાત કેમ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કઈ રીતે પુરાવા આવી જાય છે, કઈ રીતે એસપી દ્વારા આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે, તેને લઈને તેમણે આશંકાઓ વ્યક્ત કરી છે અને તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઇશારે એસપી આ પ્રકારના નિવેદનો આપતા હોય અને આમ આદમી પાર્ટીને બદનામ કરતા હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.